7 दिन तक मौसम ड्राई रहेगा। उच्चतम तापमान में अगले 3 दिन तक एनएसी रहेगा, 2 से 3 दिन। फिर उससे आगे जो दिन आएगा उसे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर का डाउन होने का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर भी आपका ज़्यादातर परिवर्तन चेंज नहीं होएगी अगले 48 आवर तक। उसका आगे फिर टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होएगी। अभी हमारा जो हीट वेव वार्निंग अभी सौराष्ट्र कच्छ वो एडजॉइनिंग जो नॉर्थ गुजरात रीजन है इसके लिए हीट वेव वार्निंग अगले 3 दिन तक दिया गया है। આજનો દિવસ 11 માર્ચ ગાંધીનગર, અમદાવાદ સહિત 9 જિલ્લાઓમાં હવામાન વિભાગે આજે રેડ એલર્ટ આપ્યું છે। હીટવેવની આગાહી કરવામાં આવી છે। કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેના પરિણામે આજે લોકો ગરમીથી અત્યારથી જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। માર્ચ મહિનાની શરૂઆતના દિવસોમાં જ તાપમાનનો પારો ઊંચે ચડી ગયો છે। ગુજરાતીઓ ગરમીમાં શેકાઈ રહ્યા છે। હજુ પણ 3 દિવસ તાપમાન ઊંચું રહેશે। બાદમાં ફરીથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી નીચે જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। 11મી માર્ચ એટલે આજે અને જિલ્લામાં 9 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે રાજ્યમાં 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે, ત્યારે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, બનાસકાંઠા આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે।